ગાંધીનગરમાં માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। ગઈકાલ રાતથી વહેલી સવારથી પડેલા વરસાદમાં માણસા પાણીમાં તરબોળ થઈ ગયું છે। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે, જો કે લોકોને ભારે હાલાકી પડી રહી છે। માણસામાં ઘણા સમય બાદ 3 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ ખેડૂતો ખુશ છે, પરંતુ બીજી તરફ સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે। સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને એમાં માણસા શહેર આખું તરબોળ થઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અવરજવર કરવા ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે લોકો અને ક્યાંક ઘૂંટણસમા ક્યાંક કેળસમા પાણી ભરાયા જળપ્રહાર જોવા મળી રહ્યું છે। जो कि माणसा शहर और ग्राम्य विस्तार में सतत वरसाद 3 इंच वरसाद खाबकता आप जुओ કેટલા બધા પાણી ભરાઈ ગયા છે। માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તાર જાણે કે પાણીમાં તરબોળ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ। જી હિમાંશુ, કેવા હાલ છે અત્યારે ત્યાં? જી, ગઈકાલ રાતથી પડેલા વરસાદની અંદર સમગ્ર માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તાર પાણીમાં તરબોળ થયો હતો અને 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે। સાથે સૌથી ખુશીની વાત એ છે કે ભારે વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેતીમાં જે પાક છે એ પાકને નવું જીવતદાન મળ્યું છે। જી હિમાંશુ, આભાર। એટલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે પાકને જીવતદાન મળ્યું છે। લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો એટલે ખેડૂતોને ચિંતા હતી, પરંતુ ફરી વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશ છે, જ્યારે આ તરફ લોકોને હાલાકી પડી રહી છે।